નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 20 ડોંગી ગુરુ જૌહર અલી અધ્યાયમાં આગળ વધીશું. અહમદનગરથી એક ફકીર જૌહર અલી રાહતામાં પોતાના શિષ્યો સાથે આવ્યો. એણે વીરભદ્ર મંદિરના મેદાનમાં પોતાનો ડેરો નાખ્યો. એણે ઇસ્લામ ધર્મનો સારો એવો અભ્યાસ કર્યો હતો. એની વાણી મધુર અને ભાવવાહી હતી, એટલે લોકો એના તરફ આકર્ષાયા. ધીરે ધીરે એને રાહતા ગમી ગયું. એણે વીરભદ્રના મંદિર પાસે ઈદગાહ બનાવવાનો વિચાર કર્યો અને તે માટે હિલચાલ શરૂ કરી, પણ રાહતાના લોકોને એ ન ગમ્યું અને એનો વિરોધ થયો. એથી જૌહર અલી શિરડી આવ્યો. શિરડીમાં ફરતા ફરતા એણે દ્વારકામાં જોઈ સાંઈબાબાને જોયા. એને લાગ્યું આ ફકીર છે, એની સાથે પડી રહું એટલે ગામમાં જમી જતાં વાર નહીં લાગે. જૌહર અલી સીધો દ્વારકામાં આવ્યો અને સાંઈ બેસતા હતા તે પથ્થર પર બેસી ગયો. પછી સાંઈબાબાને કહેવા લાગ્યો, એ ફકીર, હવેથી આ જગ્યા મારી છે, હું અહીં રહેવાનો છું. તું પેલા કઠેરા પાસે ખૂણામાં પડી રહે. સાંઈબાબા કંઈ ન બોલ્યા અને કઠેરા પાસે પોતાના આસન પર બેસી ગયા. સાંઈબાબાના સ્થાને આ ફકીરને બેઠેલા જોઈને ગામ લોકોએ પૂછ્યું, તમે કોણ છો અને સાંઈબાબાની જગ્યા પર કેમ બેઠા છો? જૌહર અલી બોલ્યો, હું સાંઈનો ગુરુ છું. સાંઈબાબાએ પણ એ વાતનો ઇનકાર ન કર્યો. એટલે બધાને લાગ્યું આ સાંઈબાબાના ગુરુ આવ્યા લાગે છે. એટલે બધા એને પગે લાગ્યા અને જે ફળ અને અનાજ લાવ્યા હતા તે એમના ચરણે મૂકી દીધા. જૌહર અલીને મજા પડી ગઈ. એ જે કંઈ બોલ્યો તેનો સાંઈબાબાએ વિરોધ ન કર્યો. એટલે એને લાગ્યું આ સામાન્ય ફકીર છે, હું એને જ મારો શિષ્ય બનાવી દઉં, જેથી એ મારું બધું જ કામ કરી આપશે. એણે સાંઈબાબાને કહ્યું, જો સાંઈ, તારે મારી ખિદમત કરવાની, મારે માટે પાણી લાવવાનું, જમવાની વ્યવસ્થા કરવાની અને હું સૂઈ જાઉં ત્યારે મારા પગ દાબવાના. સાંઈબાબાએ હકારમાં માથું હલાવ્યું. આમ સાંઈબાબા જૌહર અલીના ચેલા બની ગયા. તેઓ સવારે પાણી ભરતા, દ્વારકામાં આવીને વાડીને સાફ કરતા, ભિક્ષા લાવતા એ જૌહર અલી સામે મૂકતા. જૌહર અલી પોતાને જોઈતી વસ્તુ લઈ લેતો અને બાકીની સાંઈબાબાને આપી દેતો. સાંઈબાબા પોતાનું કાઢી કુંડીમાં બાકીની ભિક્ષા મૂકી દેતા. પક્ષીઓને ચણ નાખતા, ધૂણીમાં લાકડા છાણા નાખતા. જે બીમાર આવે તેનો ઈલાજ કરતા. જે આવે તે પહેલાં જૌહર અલીને પગે લાગતા, પછી બાબાને પગે લાગતા. દ્વારકામાં ભજન કીર્તન બંધ થઈ ગયા. રાત્રે સાંઈબાબા જૌહર અલીના પગ દાબતા. શિરડીના લોકો સાંઈબાબાના ગુરુથી કંટાળ્યા. વળી બાબા એની સેવા કરી એ કોઈને ગમતું ન હતું, કારણ કે એ બાબાના ગુરુ જેવા લાગતા જ ન હતા. જૌહર અલીએ વિચાર કર્યો કે અહીં વધારે રહેવું ઠીક નથી. અહીં સાંઈબાબાના ઘણા ભક્ત છે, કોઈ રાહતાથી આવશે તો પોતાની પોલ ખુલી જશે. એના કરતાં બાબાને લઈને રાહતા જ ચાલ્યો જાઉં. જૌહર અલીએ બાબાને કહ્યું, કાલે રાહતા જવાનું છે, હવે આપણે ત્યાં જ રહીશું. સાંઈબાબાએ હકારમાં ડોકી હલાવી. શરૂઆતમાં સાંઈબાબા ઘણીવાર રાહતા જતા. ત્યાં ચંદ્રભાણ મારવાડી પર તેઓ બહુ પ્રેમ રાખતા. એમના મૃત્યુ પછી એમના ભત્રીજા ખુશાલચંદ પર પણ સાંઈબાબા એવો સ્નેહ રાખતા. તેઓ જ્યારે રાહતા જતા ત્યારે રાહતાના લોકો ભજનો ગાતા ગાતા સાંઈબાબાનું સ્વાગત કરતા અને ખુશાલચંદ શેઠને ત્યાં બાબાને લઈને જતા. શેઠ એમને જમાડીને ગાદી પર બેસાડતા. પછી ભજન કીર્તન થતા. સવારે બાબા શિરડી આવી જતા. જૌહર અલી સાંઈબાબાને લઈને રાહતા આવ્યા અને વીરભદ્ર મંદિર પાસે ડેરો નાખ્યો, જ્યાં એણે ઝૂંપડી બનાવી હતી. તેમાં રાહતાના લોકો સાંઈબાબાને જોઈને દોડી આવ્યા અને સાંઈબાબાને પગે લાગવા માંડ્યા. જૌહર અલી ચમક્યો, અરે, ગામ લોકો સાંઈબાબાને ઓળખે છે. થોડીવાર એણે આ તાલ જોયો, પછી બોલ્યો, હવે બહુ થયું, આ મારો શિષ્ય છે, એને ભિક્ષા માંગવાનો સમય થઈ ગયો છે. વળી અહીં સાફસૂફી કરી પાણી ભરવાનું છે, હવે તમે જાઓ. હવે ચમકવાનો વારો ગામ લોકોનો હતો. એમણે જોયું તો જૌહર અલી સાથે કોઈ શિષ્ય ન હતા, ફક્ત સાંઈબાબા જ હતા. સાંઈબાબા એના શિષ્ય કઈ રીતે? તેઓ ભલે ફકીરનો વેશ ધારણ કરતા હોય, પણ છે હિન્દુ સંન્યાસી. તેઓ ભજન કીર્તન કરે છે. એકે સાંઈબાબાને પૂછ્યું, બાબા, તમે આના શિષ્ય છો? સાંઈબાબા હસ્યા અને હકારમાં ડોકું હલાવ્યું. બધા ગૂંચવાઈને ત્યાંથી અંદરો અંદર ગણગણતા ચાલ્યા ગયા. સાંઈબાબાએ પહેલાં ઝૂંપડી વાળી નાખી. તેમાં પડેલી સાદડી ખંખેરને બહાર જૌહર અલીને બેસાડ્યા. ગામમાંથી માટલું લાવી પાણી ભરીને ત્યાં મૂક્યું. પછી ભિક્ષા માંગવા નીકળ્યા. તેઓ ખુશાલચંદ મારવાડીને ત્યાં ગયા. ખુશાલચંદ્રે ભાવપૂર્વક તેમનું સ્વાગત કરતા ઘરમાં ગાદી પર બેસવા કહ્યું. પણ સાંઈબાબા બોલ્યા, ભાઈ, હું મારા ગુરુ સાથે આવ્યો છું. તેઓ વીરભદ્ર મંદિર પાસે ઝૂંપડીમાં રહે છે, હું પણ ત્યાં જ રહીશ. ખુશાલચંદ બોલ્યો, બાબા,
જેવી તમારી ઈચ્છા. એણે થાળ ભરીને ભિક્ષા આપી. સાંઈબાબા અલ્લાહ માલિક બોલીને બીજા 4 ઘર ગયા અને છેલ્લે ઝૂંપડી પર પહોંચ્યા. એમણે જૌહર અલી પાસે ભિક્ષા મૂકી દીધી. જૌહર અલી તો ખુશ થઈ ગયો. બાબા કેળના પાન લઈ આવ્યા. એને પાણીથી ધોઈને જૌહર અલી સામે એક પાન મૂક્યું. જૌહર અલીએ પોતાને ભાવતું બધું જ પીરસી દીધું અને જમવા બેસી ગયો. સાંઈબાબાએ વધેલી ભિક્ષામાંથી એક કેળના પાન પર કૂતરા, બકરી અને ગાય માટે મૂક્યું. અનાજ પક્ષીના ચણ માટે ભર્યું અને વધેલું અન્ન એક પાનમાં મૂકી જમવા બેઠા. એક ગામવાળો આ બધું જોતો હતો. એણે ગામવાળાઓને કહ્યું, સાંઈબાબા તો જૌહર અલીની સેવા કરે છે. એ બાબાનો ગુરુ લાગતો નથી. બાબા તો ત્રિકાળ જ્ઞાની અને ચમત્કારી સંત છે, પણ તેઓ જ કહે છે તો માનવું રહ્યું. પણ શિરડી જવાનું થશે ત્યારે આનું રહસ્ય જરૂર હું જાણી લાવીશ. રાતે સાંઈબાબા ગામવાળાઓને બોલાવી લાવતા અને જૌહર અલી દરબાર ભરતો. એ પ્રવચન આપતો. જૌહર અલી સૂઈ જાય ત્યારે બાબા એના પગ દાબતા, પછી ધ્યાનમાં બેસતા. થોડા દિવસ આ બધું ચાલ્યું. પછી શિરડીના ભક્તો કંટાળ્યા. સાંઈબાબા વગર એ લોકોને ચેન ન પડતું હતું. એમાં પણ બાઈજાબાઈ, તાત્યા, માલસાપતિ, માધવ, દેવીદાસ વગેરે ઘણા અકળાઈ ગયા. તેઓને લાગ્યું હવે સાંઈબાબા આગળ હઠ જ કરવી પડશે. એમણે બાઈજાબાઈને શિરડી છોડીને ન જવાનું વચન આપ્યું છે. બધા શિરડીવાસીઓ ઉપડ્યા હતા. વીરભદ્ર મંદિર પાસે જૌહર અલી અને સાંઈબાબા મળી ગયા. સાંઈબાબા ઝૂંપડી બહારનો ભાગ વાળી રહ્યા હતા. શિરડીવાસી ભક્તોને જોતા જ બાબા આનંદથી બોલ્યા, આવો. જૌહર અલી ચમક્યો. બધાએ જૌહર અલીને પ્રણામ કરી સાંઈબાબાને પ્રણામ કરી. પછી બાઈજાબાઈ બોલ્યા, સાંઈ, તે મને વચન આપ્યું છે કે શિરડી છોડીને તું ક્યાંય નહીં જશે. તું ચાલ શિરડી, અમે તને લેવા આવ્યા છીએ. તારા ગુરુએ આવવું હોય તો આવે, ન આવે તો ભલે અહીં રહેતા. બાઈજાબાઈનો અવાજ આમ પણ દમદાર હતો. જૌહર અલીથી કંઈ બોલાયું નહીં. આટલા બધા લોકોને જોઈને રાતાના લોકો પણ દોડી આવ્યા. એક જણ ખુશાલચંદને પણ બોલાવી લાવ્યો. માલસાપતિ બોલ્યા, જૌહર અલી, તમે સાંઈબાબાના ગુરુ હો એવું અમને કોઈને લાગતું નથી. તે સાથે જ બંને ગામના લોકો બોલવા લાગ્યા, વાત સાચી છે. સાંઈબાબાને અમે વર્ષોથી ઓળખીએ છીએ. તેઓ નાના હતા અને શિરડી આવેલા ત્યારે એમના ગુરુ બ્રહ્મલીન થઈ ગયા હતા. જૌહર અલી, તમારે સાબિત કરવું પડશે કે તમે સાંઈબાબાના ગુરુ થવાના લાયક છો કે નથી. જૌહર અલી ઢીઠ હતો. એ જાણતો હતો કે એના જેવો વિદ્વાન કોઈ છે જ નહીં. એ બોલ્યો, હા હા, હું એનો ગુરુ છું અને વિદ્વાન પણ છું જ. તમારામાંથી કોઈ મારી સાથે શાસ્ત્રાર્થ કરે. જો હું જીતી જાઉં તો સાંઈ હું કહું એમ જ કરશે. જો હું હારી જઈશ તો તમે સાંઈને લઈ જજો. હું સાંઈને છૂટો કરી દઈશ. ગામ લોકો પૂછવાયા. ત્યાં દેવીદાસ બોલ્યા, હું શાસ્ત્રાર્થ કરીશ. હવે પરમાત્મા જ આ ન્યાય કરશે. જૌહર અલી બોલ્યો, પણ એનો ન્યાય કોણ કરશે? ત્યાં રાતાનો એક ગામવાળો બોલ્યો, હમણાં મારે ત્યાં નિકાહ કરવા એક કાજી આવ્યા છે. એને વર્ષોથી નિઝામના દરબારમાં હતા. તેઓ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના વિદ્વાન છે. એ ન્યાય કરશે તો ચાલશે. બધાએ સ્વીકાર લીધું. દેવીદાસને મારુતિમાં અપાર શ્રદ્ધા હતી. એમણે મારુતિને મનોમન પ્રાર્થના કરી, હે મારુતિ, તમે મારી લાજ રાખજો અને સાંઈબાબાને આ ખોટા ગુરુથી છોડાવજો. બપોરે 4 વાગ્યાનો સમય નક્કી થયો. 4 વાગ્યે બધા વીરભદ્ર મંદિરના મેદાનમાં ભેગા થયા. એક ગાદી કાજી માટે મૂકવામાં આવી. એના પર કાજી બેસી ગયા. એની સામે થોડે દૂર 2 ગાદીઓ દેવીદાસ અને જૌહર અલી માટે મૂકવામાં આવી. એક ગાદી પર દેવીદાસ બેઠા, એક ગાદી પર જૌહર અલી બેઠા. કાજીએ શાસ્ત્રાર્થ શરૂ કરાવ્યો. પહેલો પ્રશ્ન જૌહર અલીએ દેવીદાસને પૂછ્યો. દેવીદાસે તરત જ એનો ઉત્તર આપી દીધો. કાજીએ એનો સાચો કહ્યો. પછી દેવીદાસે એક પ્રશ્ન જૌહર અલીને પૂછ્યો. જૌહર અલીએ એનો જવાબ આપ્યો એટલે કાજીએ એને સાચો ઠેરવ્યો. આમ શાસ્ત્રાર્થ ચાલવા લાગ્યો. કલાક એક પછી દેવીદાસે એક પ્રશ્ન પૂછ્યો. તેનો જવાબ જૌહર અલી આપી ન શક્યો. કાજીએ 3 વાર પૂછ્યું, જૌહર અલી જવાબ આપો, પણ જૌહર અલી એનો જવાબ ન આપી શક્યો. ત્યાર પછી દેવીદાસે વધુ એક સવાલ પૂછ્યો. જૌહર અલી એનો પણ જવાબ ન આપી શક્યો. કાજીએ ફરી 3 વાર પૂછ્યું, પણ જૌહર અલી જવાબ ન મળ્યો. કાજીએ દેવીદાસને વિજયી ઘોષિત કર્યા. ખુશાલચંદે કાજીને 5 રૂપિયા આપી એમનું સન્માન કર્યું અને એમનો આભાર માન્યો. દેવીદાસ જીતી જતા ગામલોકો નાચવા લાગ્યા. પછી બાઈજાબાઈ બોલી, સાંઈ, ચાલ શિરડી. હવે આવી રીતે કોઈ ગુરુ કરતો નહીં. સાંઈબાબા તો મૌન જ રહ્યા. જૌહર અલી સાંઈબાબાના પગમાં પડી ગયો અને સાંઈબાબા સાથે રહ્યા પછી એમના અનેક ચમત્કારો જોયા હતા. જૌહર અલી બોલ્યો, બાબા,
મને માફ કરી દો, નહીં તો ખુદા મને માફ નહીં કરે. મેં તમારા જેવા ફરિશ્તાને બહુ હેરાન કર્યા. સાંઈબાબા એમને ઊભા કરતાં બોલ્યા, જૌહર અલી, મને તો બધામાં અલ્લાહ ઈશ્વર જ દેખાય છે, માટે માફી માંગવાની જરૂર નથી. તે દિવસથી જૌહર અલી સાંઈબાબાનો ભક્ત બની ગયો. રહેતાના લોકો સાંઈબાબાને પગે લાગવા પડાપડી કરવા લાગ્યા. શિરડીના લોકો બાબાને વાતે ગાતે શિરડી લાવ્યા અને દ્વારકામાઈમાં બિરાજમાન કર્યા. ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિતમાં ઢોંગી ગુરુ જૌહર અલી નામનો અધ્યાય 20 સમાપ્ત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ સાંઈ રામ.